પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે 5:30થી 8 વાગ્યા સુધી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને વિદ્વાન વક્તા માનનીય કે.સી. પોરિયા દ્વારા ભારતમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા વિષય પર મનનીય ચિંતનીય પ્રવચન આપવામાં આવ્યું હતું. તેઓએ ભારતના પ્રાચીન ભૂતકાળને યાદ કરતા કહ્યું હતું કે રામાયણ, મહાભારત, સનાતન ધર્મ વગેરે ધાર્મિક પરંપરાઓ પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. ભારત સોને કી ચિડિયા કહેવાતો દેશ હતો, કારણ કે ભારતના શિલ્પ, સ્થાપત્ય, સોનીકામ, સુથારીકામ તેમજ માટીકામ, ગૌસંપત્તિ, ખેતીકામ વગેરેમાં શ્રેષ્ઠ હતું અને આ તમામમાં જાણે અજાણે વિજ્ઞાન છુપાયેલું છે. તેમજ ભારતની સાંસ્કૃતિક ધરોહર, ધાર્મિક ધરોહર વગેરેમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હતું. 1750 સુધી ભારત જીડીપીમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હતો. તેઓએ જણાવ્યું હતું કે વિજ્ઞાનનો આવિષ્કાર અને સમજ વિશ્વમાં છેલ્લા 500 વર્ષથી થયો છે, જ્યારે ભારતીય વિજ્ઞાન 5000 વર્ષ પહેલાં પ્રાચીન કાળથી ચાલુ આવે છે, જે આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. સાથે સાથે વિજ્ઞાનના આવિષ્કારોના ઉપયોગ દુરુપયોગ વિશે પણ તેઓએ ચિંતન કરી ભવિષ્ય યુવાનોના હાથમાં છે તે વિજ્ઞાનને સમજે અને તેનો સદુપયોગ કરી ભારતને 2047માં ભારત વિજ્ઞાનનું વિશ્વગુરુ બને તેવું આહવાન પણ કર્યું હતું. નાસામાં અત્યારે 20% જેટલા વૈજ્ઞાનિકો ભારતના યુવાનો છે, જે આપણા માટે ખરેખર ગૌરવરૂપ છે. વિકસિત ભારતમાં જ્ઞાન, ભાવ, લાગણી, ચારિત્ર વગેરેના પેરામીટર સાથે વિજ્ઞાનનો વિકાસ થાય તેવું ચિંતન કર્યું હતું. તેઓએ પ્રાચીન પરંપરાથી અત્યાર સુધી વિજ્ઞાનના આવિષ્કારો પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન શ્રી અશોકભાઈ વ્યાસ તેમજ ડૉક્ટર કાનજીભાઈ પટેલ, ડૉક્ટર દિનેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં વિદ્વાન શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન અને લાઇબ્રેરીની માહિતી પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરા દ્વારા આપવામાં આવી હતી. વક્તાનો પરિચય અશોકભાઈ વ્યાસની અલગ અલગ યોગદાન વિશે જાણકારી આપી હતી.